हेलो स्टूडेंट्स, लास्ट लेक्चરમાં આપણે યુનિટ નંબર 8ની પાઠની સમજૂતી અને પાઠ સમજ્યા. તો ત્યારબાદ હવે પાઠની અંદર આપવામાં આવેલી ટેક્સ્ટ એક્ટિવિટી છે તે સમજીએ. એક્સરસાઇઝ નંબર 1. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મીનિંગ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે તમને વાક્યની અંદર આપેલો જે અંડરલાઇન કરેલો શબ્દ છે તેનો ખૂબ જ નજીકનો અર્થ એટલે કે સમાનાર્થી શબ્દ છે એ તમારે શોધીને લખવાનો છે. તો પહેલું વાક્ય છે, અ યુનિફોર્મ્ડ ગાર્ડ નોઝ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ. તો એની અંદર જે મેં ટીક કરેલો છે એનો જવાબ છે રેકગ્નાઇઝીસ. એટલે કે નોઝનો બીજો અર્થ એટલે કે સમાનાર્થી શબ્દ રેકગ્નાઇઝીસ થાય છે. નોઝ એટલે જાણવું અને રેકગ્નાઇઝીસ એ પણ એનો સમાનાર્થી છે. ત્યારબાદ ધ મિશન ઇઝ ચાર્જડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. એમાં ચાર્જ શબ્દની નીચે અંડરલાઇન છે. ચાર્જ એટલે કે કોઈને તમારે કામ સોંપવું અથવા તો જવાબદારી સોંપવી. તો એનું સમાનાર્થી શબ્દ છે અસાઇન્ડ. ત્યારબાદ ત્રીજું, ધ એનિમી પ્લેન્સ ટર્ન અવે એન્ડ ડિસેપિયર. ડિસેપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું, જેનો બીજો અર્થ છે વેનિશ. ત્યારબાદ ધ એમઆઈજીસ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ એમ. એમ એટલે લક્ષ્ય. તો લક્ષ્ય માટે બીજો શબ્દ છે ટાર્ગેટ. તો અહીં જે ટીક કરેલા શબ્દો છે એ એના જવાબ છે. ત્યારબાદ મેચ એ વિથ બી, રાઇટ ધ નંબર ફ્રોમ એ ઇન ધ બોક્સીસ. એટલે કે અહીં તમને જોડકા આપ્યા છે કે જેની અંદર તમારે એને બી સાથે જોડવાનો છે, પણ તેમાં એના જે નંબર છે એ બીની સામે લખવાના રહેશે. એમાં પહેલું છે બિલ્ડિંગ્સ ફોર સોલ્જર્સ ટુ લીવ ઇન. તો એની અંદર બિલ્ડિંગ એટલે કે જે સૈનિકો માટેની રહેવા માટેની જે રહેઠાણ છે, જે બિલ્ડિંગ છે, ઇમારત છે, એને શું કહેવાય છે? તો એમાં તમે જુઓ આપેલું છે બેરેક. તો બેરેક એટલે કે સોલ્જર્સના રહેવા માટેનું સ્થળ. એટલે પહેલાંની સામે આવશે ચોથું. અહીં નંબર ખોટા ભૂલથી અપાઈ ગયા છે, પણ હું જે બોલતી જાઉં છું એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. અ યુનિટ ઓફ એન એરફોર્સ. એટલે કે એરફોર્સ માટેનું યુનિટ છે. તો એ કયું છે? સ્ક્વોડ્રન, એક્યુરેટ, કમાન્ડર કે પ્રોટેક્ટર્સ, કમ્પાસ, એનિમી કે હોસ્ટાઇલ. તો એની અંદર આવશે કમાન્ડર. અ પર્સન ઇન કમાન્ડ. એક મિનિટ. અ યુનિટ ઓફ એન એરફોર્સ, તો એને કહેવાય છે સ્ક્વોડ્રન. એટલે કે છેલ્લેથી ત્રીજું. એટલે કે બીજાની સામે આવશે છેલ્લેથી ત્રીજું. એટલે કે છઠ્ઠું. ત્યારબાદ અ પર્સન ઇન કમાન્ડ. એટલે કે કમાન્ડની અંદર રહેતો પર્સન એટલે કે વ્યક્તિ, તો એને કહેવાય છે કમાન્ડર. એટલે કે છેલ્લેથી બીજું. એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેજરિંગ એંગલ્સ. એટલે કે એંગલને માપવા માટે વપરાતું સાધન, તો એને કહેવાય છે પ્રોટેક્ટર. એન ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટેનિંગ અ પોઇન્ટર વિચ શોઝ ધ ડિરેક્શન. એટલે કે એવું સાધન કે જેની અંદર પોઇન્ટર આપવામાં આવેલું છે અને જે દિશા દર્શાવે છે. તો એની અંદર જવાબ આવશે કંપાસ. ત્રીજું છે તે આવશે કંપાસ. ત્યારબાદ હેવિંગ ટુ ડુ વિથ અ મિલિટરી એનિમી. એટલે કે મિલિટરીના એનિમી સાથે જે કરવામાં આવે છે એ. તો એની સાથે આવશે હોસ્ટાઇલ. એટલે કે છઠ્ઠાની સામે આવશે પહેલું. ત્યારબાદ સાતમું રીચિંગ એન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ.
એટલે કે કોઈ પર્ટિક્યુલર જે લક્ષ્ય છે ત્યાં પહોંચવા માટેનું, ત્યાં પહોંચવું, તો એને કહેવાય છે એક્યુરેટ, એટલે કે છેલ્લેથી ચોથું. ત્યારબાદ અ પર્સન હુ ઇઝ હોસ્ટાઇલ ટુ યુ, તો અહીં આવશે એનિમી, એટલે કે બીજું. ફરીવાર હું બોલું છું, પહેલાંની સામે ચોથું, બીજાની સામે છેલ્લેથી ત્રીજું, પછી ત્રીજાની સામે છેલ્લેથી બીજું, ચોથાની સામે છેલ્લું, પાંચમાની સામે ત્રીજું, છઠ્ઠાની સામે હેવિંગ ટુ ડુ વિથ અ મિલિટરી એનિમી, તો એની સામે આવશે પહેલું. પછી સાતમાની સામે રીચિંગ એન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ, તો એની સામે આવશે છેલ્લેથી ચોથું. અને આઠમાની સામે આવશે બીજું. ત્યારબાદ with the help of a dictionary, learn the meaning of the words and also list the sentences from the text wherein these words are used. એટલે કે અહીં તમને થોડાક શબ્દો આપ્યા છે, એને તમારે ડિક્શનરીના ક્રમ પ્રમાણે ગોઠવવાના અને ત્યારબાદ પાઠની અંદર આ શબ્દનો ઉપયોગ કયા વાક્યમાં કરવામાં આવ્યો છે તે તમારે લખવાનું રહેશે. અહીં મેં વાક્ય લખેલા છે અને જે શબ્દ તમને ઉપર આપવામાં આવ્યો છે એ શબ્દની પર લાઈન કરેલી છે, જે તમારે તમારી નોટબુકમાં પણ આવી રીતે જ લખવાનું રહેશે. એક પછી એક વાક્ય વાંચું છું, દરેક ધ્યાનથી સાંભળજો. પહેલું, there are maps in identification charts on the walls. There are maps and identification charts on the walls. Take off permission. Received the two pilots. Accelerate the runway. He climbs into his seat, connects his oxygen supply and radio. As they rise up to 450 meters, explain rocks violently due to air bump. There was a strong wind, therefore they released the bombs, but with accurate calculations. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. ત્યારબાદ, he also sees that all the pilots in his squadron maintain this proficiency. He calls the meteorological officer to get the weather report. Thick clouds at 550 meters, visibility 5 km, a haze at 400 meters, west wind at 15 km per hour and a slight air disturbance. He will lead a two-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. હવે જુઓ, આ દરેક વાક્ય છે એ પાઠના વાક્યો છે, જેની અંદર ઉપર આપેલા શબ્દો છે એ આપવામાં આવ્યા છે, જેને મેં અંડરલાઇન કરીને દર્શાવ્યા છે, જે દરેક પોતપોતાની નોટબુકમાં લખશે. ત્યારબાદ complete the sentences with the help of the words given in the brackets. ઉપર તમને કૌંસમાં શબ્દ આપ્યા છે, એમાંથી યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા, I am waiting for you. બાજુમાં જે ડાર્ક અક્ષર આપ્યા છે એના જવાબ છે. I am waiting for you. Tyagi's plane rocks violently due to air bumps. ત્યારબાદ ત્રીજું, the mission is assigned HQS. assigned by છે. The mission is assigned by HQS. પછી 4, breakfast may come up before the bomb goes down. હવે અહીં તમારે ત્રીજામાં અસાઇન્ડ બાય છે એનો બાય નીચે આવી ગયો છે
અને ચોથામાં ગોઝ ડાઉન છે એ બંને નીચે ઉપર છે એ આખું જવાબમાં લખવાનું છે. 4માં ગોઝ ડાઉન. પછી 5માં અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર 2 એટ અ ડેસ્ક જોબ. ત્યારબાદ નંબર ધીસ વર્ડ્સ ઓર ફ્રેઝીસ ઇન ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ્સ એઝ દે અપિયર ઇન ધ ટેક્સ્ટ. એટલે કે પાઠ્યપુસ્તકમાં પાઠ પ્રમાણે જે શબ્દ જે ક્રમમાં આવતો હોય એ ક્રમમાં ગોઠવવાનો રહેશે. એટલે કે પહેલો શબ્દ છે એર ડિસ્ટર્બન્સ એ ત્રીજા ક્રમે છે. પછી પ્લેન ઇન્ફોર્મેશન એટલે કે એની નીચેનો જે શબ્દ છે એ આવશે 8મા નંબરે. પછી ત્રીજો શબ્દ છે સિક્યોરિટી ગેટ એ 5મા નંબરે. રિલીઝ ધ બોમ્બ એ પહેલા નંબરે. સીટ બેલ્ટ ચોથા નંબરે. એર બમ્પ્સ 9મા નંબરે. વેનિશ બીજા નંબરે. કમ્સ ફાયર છઠ્ઠા નંબરે. અને ચોક્સ આઉટ એ 7મા નંબરે. તો અહીં તમને જે નંબર આપવામાં આવ્યા છે એ તમારે ખાનામાં લખવાના રહેશે અને ત્યારબાદ આ જ દરેક શબ્દને તમારે લાઇનમાં એટલે કે 1 2 3 4 5 6 એમ ક્રમમાં તમારે નીચે જવાબ તરીકે લખવાના રહેશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીં તમને જે વાક્ય આપ્યા છે અધૂરા એને તમારે પૂરા કરવાના છે. કમાન્ડર કુકી કન્સલ્ટ્સ ધ મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ ટુ ગેટ વેધર રિપોર્ટ. એટલે જુઓ પેલો એક કરીને લખેલો જવાબ છે એમાં જે વાક્ય આપ્યું છે એ તમારે અહીં લખવાનું રહેશે. ટુ અંદર આપી દીધું છે એટલે માત્ર ગેટ વેધર રિપોર્ટ એટલું જ લખવાનું રહેશે. ત્યારબાદ એટ અબાઉટ 6:40 in the morning K.S. Suresh examined the forms certifying that every part in the plane has been checked. બીજા નંબરનું જે વાક્ય છે એ તમારે બીજા વાક્યમાં લખવાનું રહેશે. ત્યારબાદ ત્રીજું Cookie and Tyagi reach their first checkpoint, a village named Mirthal, down on the earth. ત્યારબાદ ચોથું With accurate calculation, both the pilots released bombs, strong wind because released bomb છે એ પહેલાં આવશે એટલે કે both the pilots released bombs. પછી જે સ્ટ્રોંગ વિન્ડ છે એની પછીની ખાલી જગ્યામાં આવે છે released bomb because there was strong wind. એટલે કે પહેલી ખાલી જગ્યામાં રિલીઝડ બોમ્બ્સ અને બીજી ખાલી જગ્યામાં સ્ટ્રોંગ વિન્ડ. ત્યારબાદ પાંચમું મિસ્ટર કુકી devotes more than half of his life to flying, mission planning and reporting. ત્યારબાદ K.S. Suresh works as an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques for the rest of time. એટલે અહીં તમને જે વાક્ય અધૂરા આપ્યા છે એને આપણે પૂર્ણ કરીને નોટબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ Read the lesson carefully and fill the detail about Commander Cookie's activities at the time given in the table. અહીં તમને એક ખાનામાં કુકીનું રૂટીન સમય લખવામાં આવ્યો છે અને એક બાજુ કમાન્ડર કુકી છે એ શું પ્રવૃત્તિઓ કરે છે એની વિશેની માહિતી લખવાની છે. At 5 AM 5 વાગે સવારે કુકી શું કરે છે? સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર. આ એક જ દિવસની દિનચર્યામાં આપણને પાઠમાં આપી છે એટલે એ 5 વાગે એણે શું કર્યું છે?
એ આપણે લખવાનું છે. સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર ધેટ વિલ ટેક હિમ ટુ એન એરબેઝ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. એટલે કે સવારના 5 વાગે તે તેની સ્ટાફ કારમાં બેઠા હતા અને તે ઇન્ડિયાના એરબેઝ સેક્ટર તરફ જશે. At 5:20 AM, he is in the flight planning room. 5 વિશે તે તેના ફ્લાઇટના પ્લાનિંગ રૂમની અંદર છે. એન્ડ સ્ટડીઝ ધ ઓર્ડર ફોર ધ ડે, અને આજનો જે ઓર્ડર છે તેના પર સ્ટડી કરે છે. એન્ડ ધેર સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7 AM, એટલે કે બટાલા પંજાબ પર જે હુમલો કરવાનો છે તેનું વિશેનું પ્લાનિંગ કરે છે. At 6:20 AM, he consults meteorological officer for weather reports, studies it and talks about the plan. 6:20 એ વેધર રિપોર્ટ મેળવે છે. જે હવામાન ખાતાના જે ઓફિસર છે તેને ફોન કરીને તેના વિશેની માહિતી મેળવે છે, તેના પર સ્ટડી કરે છે અને તેના પ્લાન વિશેની વાતચીત કરે છે. At 6:40 AM, he takes helmet, oxygen mask, etc., goes to servicing room and check the form certifying the plane checking. એટલે કે 6:40 તે તેનું હેલ્મેટ, ઓક્સિજન માસ્ક વગેરે લઈને સર્વિસિંગ રૂમ તરફ જાય છે અને પ્લેન છે એનું તપાસ કરે છે. At 6:45 AM, he observes the final check. TAFF LOHP trim, air pressure, air brakes, errands, flaps, fuel instruments, oxygen, hydraulics and pneumatics. એટલે કે 6:45 તે પ્લેનની અંદર આવતા દરેક પાર્ટ છે એની તપાસ કરે છે. ત્યારબાદ 6:55 AM, they reach their first checkpoint. Mithal began to time the target and released bomb. 6:55 તેઓ તેનું પહેલું જે ચેકપોસ્ટ છે મિરથાલ ગામ છે ત્યાં પહોંચીને તેનો જે ટાર્ગેટ છે, એમ છે, લક્ષ્ય છે તેના પર બોમ્બ છે એ ફેંકે છે. ત્યારબાદ complete the dialogue between Commander Cookie and the meteorological officer which shows the weather report. એટલે કે કમાન્ડર કુકી અને મેટ્રોલોજિકલ ઓફિસર છે કે જે વેધર રિપોર્ટ આપે છે તેની વચ્ચેનો સંવાદ છે પૂર્ણ કરવાનો છે. કમાન્ડર કુકી સેઝ, હેલો, હાવ આર યુ? આઈ એમ કમાન્ડર કુકી. કમાન્ડર કુકી છે તે મેટ્રોલોજિકલ ઓફિસરને ફોન કરે છે અને પૂછે છે, હેલો, હાવ આર યુ? હું કમાન્ડર કુકી. મેટ્રોલોજિકલ ઓફિસર સેઝ, ફાઇન સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? ઓફિસર પૂછે છે કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું? કમાન્ડર કુકી આસ્ક, આર ધેર ક્લાઉડ્સ? ઇઝ ધેર પોસિબિલિટી ઓફ ક્લાઉડ્સ? કમાન્ડર કુકી પૂછે છે કે શું અત્યારે વાદળાઓ છે, વાદળાઓની કોઈ શક્યતા છે? મેટ્રોલોજિકલ ઓફિસર રિપ્લાઇડ, એટ 550 મીટર્સ સર, એટલે કે 550 મીટરમાં વાદળાઓ છે. કમાન્ડર કુકી આસ, એન્ડ વોટ અબાઉટ વિઝિબિલિટી? કમાન્ડર કુકી પૂછે છે કે જે વાદળાઓ છે તો ત્યાં દેખાવાની શક્યતાઓ કેટલી છે? મેટ્રોલોજિકલ ઓફિસર રિપ્લાઇડ, વિઝિબિલિટી 5 કિલોમીટર સર, એટલે કે 5 કિલોમીટર સુધી દેખાય છે. કમાન્ડર કુકી આસ્ક્ડ, હાઉ ફાર ઇઝ ધ હેઝ? ધુમ્મસ કેટલા દૂર સુધી છે? મેટ્રોલોજિકલ ઓફિસર રિપ્લાઇડ, ઇટ ઇઝ અબાઉટ એટ 400 મીટર્સ. ઓફિસર પ્રત્યુત્તર આપતા કહે છે કે 400 મીટર સુધી ધુમ્મસ છે. કમાન્ડર કુકી આસ્ક, કુડ યુ ટેલ મી અબાઉટ ધ સ્પીડ ઓફ વિન્ડ? કુકી છે એ પૂછે છે કે તમે મને હવાનું જે દબાણ છે, હવાની જે સ્પીડ છે એના વિશે તમે કહી શકો? મેટ્રોલોજિકલ ઓફિસર રિપ્લાઇડ, ધ સ્પીડ ઓફ વેસ્ટ વિન્ડ ઇઝ એટ 15 કિલોમીટર પર અવર. ઓફિસર જવાબ આપતા કહે છે
કે પવનની ગતિ છે તે 15 કિલોમીટર પ્રતિ કલાકની છે. કમાન્ડર કુકી આસ્ક, વોટ અબાઉટ એર ડિસ્ટર્બન્સ? કમાન્ડર કુકી પૂછે છે કે હવામાં દબાણ છે એનું જે ડિસ્ટર્બન્સ છે એ કેટલું છે? મેટ્રોલોજિકલ ઓફિસર રિપ્લાઇડ, યસ સર, ધેર ઇઝ અ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. ઓફિસર જવાબ આપતા કહે છે, હા સર, હવામાં થોડુંક ડિસ્ટર્બન્સ છે. કમાન્ડર કુકી રિપ્લાઇડ, થેન્ક યુ. મેટ્રોલોજિકલ ઓફિસર રિપ્લાઇડ, વેલકમ સર. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં મેં ટૂંકમાં જવાબ આપેલા છે જે તમારે આખા જવાબમાં વાક્ય લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, વોટ ડઝ નંબર 321 રિફર ટુ? એટલે કે 321નો નંબર છે એ શું દર્શાવે છે? નંબર 321 રિફર્સ ટુ સ્ક્વોડ્રન, એટલે કે એ સ્ક્વોડ્રનનો જે સંઘ છે, સેનાની છે, એનો નંબર કેટલામો છે એ દર્શાવે છે. વેર ઇઝ કે સુરેશ એટ 5:20 AM? વોટ ઇઝ ધ ઓર્ડર ફોર હિમ ઓન ધેટ ડે? કે સુરેશ ઇઝ ઇન ધ પ્લાનિંગ રૂમ, એટલે કે સુરેશ છે એ 5:20 AM તે તેના પ્લાનિંગ રૂમમાં છે. ધેર ઇઝ એન ઓર્ડર ફોર હિમ ઇઝ ફોર એન એર સ્ટ્રાઇક એટ બટાલા પંજાબ એટ 7 AM. ત્યારબાદ રાઇટ 2 or 3 sentences about the weather of the day, એટલે કે તે દિવસનું જે હવામાન છે તેના વિશે 2 થી 3 વાક્ય લખો. There is a possibility of thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 km/h and a slight air disturbance. એટલે કે અહીં આ પ્રકારની માહિતી છે તે કુકી છે તે હવામાન ખાતાના ઓફિસર પાસેથી મેળવે છે. વોટ ઇઝ મિસ્ટર ત્યાગી કોલ્ડ? મિસ્ટર ત્યાગીને શું કહેવામાં આવે છે, શું કહીને બોલાવવામાં આવે છે? મિસ્ટર ત્યાગી ઇઝ કોલ્ડ અ બોમ્બર પાયલટ, એટલે કે તેને બોમ્બર પાયલટ તરીકે બોલાવવામાં આવે છે. વોટ ઇઝ ધ ફાઇનલ કમ્પલસરી ચેક કોલ્ડ? જે છેલ્લી તપાસ છે એને ટૂંકા નામથી શું બોલાવવામાં આવે છે, શું કહેવામાં આવે છે? તો કે TAFFLOHP, ટ્રીમ કહેવામાં આવે છે. વોટ ડઝ કુકી કેરી વિથ હિમ વાઇલ વોકિંગ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન? જ્યારે કુકી છે એ સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે ત્યારે તે સાથે શું લઈ જાય છે? કુકી કેરીઝ અ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ અ લીડ સેટ. તે તેની સાથે હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈ જાય છે. અ બીટ બમ્પી હિયર, હુ સેઝ ધીસ? વોટ ડઝ કુકી જોક ઇન રિપ્લાય? મિસ્ટર ત્યાગી સેઝ. મિસ્ટર ત્યાગી સેઝ એટલે કે મિસ્ટર ત્યાગી છે એ આ વાક્ય બોલે છે અ બીટ બમ્પી હિયર, અને કુકી જોક્સ સેઇંગ ધેટ. કુકિંગ ડોગ્સ નથી પણ ત્યાં કુકી જોક જોક લખેલું છે, કુકી જોક્સ સેઇંગ ધેટ બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કુકી જોક્સ સેઇંગ ધેટ બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. આ હતા પ્રશ્નોના જવાબ જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો આજે આપણે જેટલી એક્ટિવિટી અહીં તમને વિડીયોમાં આપવામાં આવી છે દરેક એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. પાકી નોટબુકમાં લખવાની છે અને ફોટા પાડીને મને મોકલવાની રહેશે. ઓકે, થેન્ક યુ.